જય મામાદેવ મિત્રો, મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને આપણે જાગીએ કારણ માલ બાલ દોઈને જઈએ છીએ દૂધ ભરવા, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચલો મિત્રો, દૂધ દઈને ભાગે આપણે હવે ઘરે જઈને કંઈક કામ કરશું. કાલ વરસાદ થઈ ગયો પાછો, તો કાંઈ કામ હશે એ કરશું, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે આવ્યા છીએ વાડીમાં અને આજ તડકો નીકળી ગયો છે મસ્તીનો, ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે અને કાલે પાછો વરસાદ થઈ ગયો એટલે આજે વધારે ગારો છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે આવ્યા હતા પંપ કાઢવા, પંપ ચાર્જિંગ કરી રાખીએ, દવા છાંટવાની થાય. મિત્રો નદીમાં મોટર પડી છે, એ જાય છે હવે કાઢવા. હું સંજયભાઈ, વરસાદ થઈ ગયો છે એટલે હવે મોટર કાઢવી તો જોઈએ ને. અમારે સંજયભાઈ જોઈ લે. કેવું 5 લીટર ઓલો નંગ તો દવા છાંટવા માંડ્યો એને ઘડી વાર હક નહીં મિત્રો, દવાનું ભરેલું હતું. જો મિત્રો આપણે આ છે 30 વીઘાની માંડવી, કંઈક આવી છે. હવે વરસાદ થઈ ગયો એટલે સારું છે, નકર તો લસાતી હતી. આપણે સહી વાડીમાં અત્યારે આ સિરીઝો બધી ખાર ખાઈ ગઈ છે, તો એને હેરખી કરી છે ઘહી નાનથી. ને વરસાદ પણ અરૂડો ચાલુ થઈ ગયો છે પાછો, ને વાતાવરણ બહુ મસ્ત છે, ઠંડુ વરસાદ અરૂડે છે. ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો વરસાદ આવવાની ફૂલ ચારી થઈ ગઈ છે. માલનું બધું કામકાજ થઈ ગયું છે અને આપણે થઈ ગયા છીએ નેવરા. તો આજનો વ્લોગ હતો મિત્રો કંઈક આવો, તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય મામાદેવ.